નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ભાઈ. આજની તારીખ છે 20 જૂન 2026 નો વાર છે શનિવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો ઘઉંની આવકમાં ભાઈ એક બ્લોકની આવક છે ભાઈ. 2 નંબરનો જે બ્લોક છે તે એક ભરેલો છે. 1 નંબરમાં વાત કરીએ તો ભાઈ છૂટો છવાયા થોડાક એવા વકલ છે ભાઈ, 8-10 વકલ. હરાજીનું કામકાજ ભાઈ ચાલુ થઈ ગયું છે. આજે પહેલા કટામાં હરાજી આવેલી હતી એટલે પાલમાં મોડી હરાજી ચાલુ થઈ છે ને આજે વિડીયો પણ થોડોક મોડો આવશે, તો ચાલો જાણી લઈ. તો ભાઈ 486 રૂપિયામાં માલ વેચાઈ ગયો છે ભાઈ. તો ભાઈ 486 રૂપિયા ભાવ થયો છે માલનો. અમેરિકન ટુકડી છે, તમે જોઈ શકો છો. 486 રૂપિયામાં વેચાણો છે ભાઈ માલ. અને માલ ચોખ્ખો, કૂતરું કાકરો ઓછી માત્રામાં. 486 રૂપિયા ભાવ થયો. મીડિયમ એવરેજ ક્વોલિટી અમેરિકન ટુકડી. તો ભાઈ 506 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકપણ ઘઉં છે, તમે જોઈ શકો છો ને. સુપર કરતા થોડુંક મીડિયમ છે, બાકી કલર કેવું છે ભાઈ, ભૂખરું નથી. 506 રૂપિયા ભાવ થયો છે. થોડુંક કોડિયું છે અંદર મિક્સમાં, કોડી દાણો છે અંદર મિક્સમાં. 506 રૂપિયા ભાવ થયો છે. લોકપણ ઘઉં તો ભાઈ 518 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા છે, ઝીણા જાડા દાણા છે ભાઈ. ને કટકી હોતે મિક્સમાં છે, તમે જોઈ શકો ને. કસ્તર વાળો માલ છે ભાઈ. 518 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બાકી કલર લાઇટિંગ વાળો માલ છે પણ થોડુંક ઝીણું જાડું છે ને, કસ્તર છે ને કટકી છે, જોઈ શકો છો. 518 રૂપિયા ભાવ થયો. તો ભાઈ 542 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નું ટુકડાને થોડુંક ક્વોલિટીમાં સારું હોય, તમે જોઈ શકો છો. 542 રૂપિયા ભાવ થયો છે. કલર વાળો, કલર લાઇટિંગ વાળો માલ છે ભાઈ. માલ સારો હોય. 542 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ લો, 542 રૂપિયા. તો ભાઈ 530 રૂપિયા ભાવ થયો છે ભાઈ. માલનો એક કલર લાઇટિંગ વાળો માલ છે, તમે જોઈ શકો છો. 530 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 406 નું ટુકડા છે. આ માલ ક્વોલિટી જોઈ શકો છો. દાણો થોડોક ઝીણા જાડો છે, બાકી માલ સારો જોઈ શકો છો. 530 એ કલર લાઇટિંગ વાળો માલ છે. તો ભાઈ 502 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે. 502 રૂપિયા ભાવ થયો છે ભાઈ. માલ ક્વોલિટી તમે જોઈ શકો છો. ગઈકાલની વાત કરીએ તો 500માં આવો માલ વેચાણો હતો. આજે 502 રૂપિયા ભાવ થયો છે ભાઈ. એટલે ગઈકાલ જેવું જ બજાર છે. ગઈકાલે ભાઈ જે 5-10-15 રૂપિયા જેવું બજાર સારું હતું, એ બજાર આજે પણ સારું આપણે કહી શકીએ. બહુ જ બજાર છે. 502 રૂપિયા ભાવ થયો છે. આ માલ છે ભાઈ. 513 નંબર ઘઉં છે. હવે ક્વોલિટીમાં દાણે થોડુંક જાડું સારું હોય. ભગવાન સારા થાય. તો ભાઈ 500 રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલનો. 513 નંબર ઘઉં છે ભાઈ. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે. માલ ચોખ્ખો ભાઈ. 500 રૂપિયા હાલો નાખી દે ભાઈ. આ માલ વેચાણો છે. 513 નંબર ઘઉં. આ ખેડૂત છે લઈને આવ્યો. કયું ગામ તમારું? હા, ખાટડી. ખાટડી ગામ કી બાજુ આવ્યું? જામ કનોડા બાજુ ભાઈ. ખાટલી ગામ હો ભાઈ. આ માલ છે ભાઈ. 513 નંબર ઘઉં.
હવે 472 રૂપિયામાં માલ વેચાણો છે, એકદમ કોડિયો માલ જો જોઈ શકો છો, ભૂખરો પડી ગયો માલ છે ભાઈ. 472 રૂપિયા વેચાણો છે, 406 નો ટુકડા છે, 472 રૂપિયા વેચાણો છે અને માલ એકદમ કોડિયો છે ભાઈ, ભૂખરું છે. 472 રૂપિયા ભાવ છે, જોઈએ સફેદ પડી ગયું. 472 રૂપિયા મેલબર ક્વોલિટીમાં વેચાણો ભાઈ. તો ભાઈ મેલબર ક્વોલિટીમાં વધારે વાત કરીએ તો 466 રૂપિયામાં જોઈ લો. 466 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. હાવ મેલબર ક્વોલિટી છે ને, હાવ મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ. લઈ લે આવો માલ છે ભાઈ. 462 રૂપિયા ભાવ છે. હરાજબેન પૂછવા જો આપણે એકવાર કપા લીધો હતો. તો ભાઈ 494 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, વામન ટુકડા જેને આપણે કહેતા હોય, કલર લાઇટિંગ વાળો માલ છે ભાઈ. 494 રૂપિયા ભાવથી છે. દાણા થોડુંક ઝીણા જાડું છે, બાકી માલ ક્વોલિટી કલર લાઇટિંગમાં સારું છે. 494 રૂપિયા ભાવથી છે. થોડુંક પુતરું કાકરો છે અંદર ભાઈ. 494 રૂપિયા ભાવથી. ભાઈ 578 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા હો ભાઈ, સારી ક્વોલિટીમાં. કલર લાઇટિંગ તમે જોઈ શકો છો, એક નંબર કલર લાઇટિંગ વાળો અને ચોખ્ખો માલ. 578 રૂપિયા ભાવ દે છે ભાઈ. બહુ એકદમ ઝાલ્યા દાણે નથી, પણ કલર લાઇટિંગ બહુ સારી છે અને માલ ક્વોલિટી સારી છે. 578 રૂપિયા ભાવ દે. તમે ક્વોલિટી જોઈ શકો છો અને એકદમ ચોખ્ખો માલ છે ભાઈ, ડાયરેક્ટ દઈને થાય એવો. 578 રૂપિયા. ખેડૂત મિત્રો, આ હતા આજના ઘઉંના બજાર ભાવના આજની બજાર વિશેની વાત કરી તો ભાઈ બજાર એમને ગઈકાલ જેવું છે. ગઈકાલની વાત કરીએ ભાઈ 10-15 રૂપિયા જેવો જે સુધારો હતો એ સુધારો આજે પણ જોવા મળી રહેલો છે. કોઈ પ્રકારની મંદી વધારે થઈ નથી કે વધારે જાજો કોઈ સુધારો નથી. એવું નવું ગઈકાલ જેવું બજાર છે, જે 10-15 રૂપિયા બજાર ગઈકાલે સુધર્યું હતું એ બજાર આજે પણ જોવા મળી રહેલું છે. તો બસ આ વિડીયોમાં આટલું. ફરી મળશું પાછા સોમવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.